આ દ્રશ્યો જે તમે જોયા એ કોઈ ક્રિકેટરો નથી કે નથી કોઈ ગુનેગારો, પણ અમદાવાદની સિલ્વર ઓક કોલેજના વિદ્યાર્થીઓ છે, જેને જબરદસ્તી એટલે કે પરાણે ભારતીય જનતા પાર્ટીની રેલીમાં લઈ જવાઈ રહ્યા છે. પરાણે રેલીમાં લઈ જવાતા હોવાથી વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો અને હોબાળો પણ મચાવ્યો. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. ગઈકાલે ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ પ્રચાર અર્થે આવ્યા હતા. પોતાના મત વિસ્તારમાં એમના રોડ શો હતો અને આ દરમિયાન અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીની બહાર મુકાઈ બસો. વિદ્યાર્થીઓને રેલીમાં લઈ જવા માટે આ બસો મૂકવામાં આવી હતી. ભાજપની ટોપી પહેરેલા યુવાનો આવ્યા અને યુનિવર્સિટીના ગેટ બંધ કરી દીધા. એક જ વ્યક્તિની અવરજવર માટે જે નાનકડો જાપો હોય એ જ માત્ર ને માત્ર ખુલ્લો રાખવામાં આવ્યો. પછી ભાજપના એ ટોપી પહેરેલા યુવાનોએ માનવ સાંકળ બનાવી અને દરવાજા પાસે ઊભા રહ્યા અને બસ સુધી આ માનવ સાંકળ બનાવી અને વિદ્યાર્થીઓના ફોન અંદર જઈને જપ્ત કરી લેવામાં આવ્યા. અને બસમાં બેસો પછી તમને તમારા ફોન આપી દેવામાં આવશે, બસમાં બેઠા પછી ફોન આપવામાં આવશે, આવું વિદ્યાર્થીઓને કહેવાયું. આ રીતે જબરદસ્તી વિદ્યાર્થીઓને બસમાં બેસાડી ભીડ દેખાડવા માટે લઈ જવાઈ રહ્યા હતા. કેટલીક વિદ્યાર્થીનીઓએ પ્રતિકાર કર્યો અને હોબાળો મચાવ્યો. જેના દ્રશ્યો સામે આવ્યા એ દ્રશ્યો જોઈ લો પહેલા. ગાંધીનગરમાં અમિત શાહના રોડ શોના દ્રશ્યો જુઓ. આ ભીડ જોઈને એવું ચોક્કસથી કહી શકાય કે વિદ્યાર્થીઓને લઈ જવાથી આ કોઈ મોટી જનમેદની ન દેખાઈ શકે. પણ મુદ્દો અહીંયા એ છે કે આવી રીતે જબરદસ્તી લઈ જવાનો અર્થ શું? વિદ્યાર્થીઓ ભાગી ન જાય એટલે ભાજપના યુવાનોએ, ટોપી પહેરેલા યુવાનોએ માનવ સાંકળ બનાવી. આ કેવી લોકશાહી? આ રીતે દાદાગીરીથી કોઈને લઈ જવા એ દાદાગીરી નહીં તો બીજું શું બતાવે છે?